જો તમારી પાસે ઘરે મોઢા ઉપર લગાવવાનો પાવડર ન હોય તો ચિંતા કરશો નહીં. સ્ટેટ હાઈવે પર નીકળશો તો પાવડર આપોઆપ મોઢા ઉપર લાગી જશે. ઓહો, આશ્ચર્ય! માર્ગ અને મકાન વિભાગ દ્વારા શું નેશનલ હાઈવે પર બ્યુટી પાર્લર ખોલવામાં તો નથી આવ્યા ને? કે રોડ ઉપર ઓટોમેટિક મશીન તો નથી મૂક્યા ને? ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલકો માટે મેકઅપનું કામ કરી રહી છે. ખેડા અને આણંદનો માર્ગ ઉબડખાબડ રોડ રસ્તાને લઈને અનેકોવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડા જિલ્લો હોય કે પછી આણંદ જિલ્લો, સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર ધૂળની ડમરીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક દુકાનદારોને હેરાન પરેશાન કરી રહી છે. ક્યાંક ને ક્યાંક દુકાનદારોની સાથે વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના સંબંધિત તંત્રના અધિકારી હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે.